ગામડું હું છોડી મારે વયું જાવું શહેરમાં. હે મોટા મોટા બંગલા અને બાગડે બગીચામાં. આ ગામડું હું છોડી મારે વયું જાવું શહેરમાં. તમે જુઓ હવે ટૂંક જ સમયની અંદર ગામડાને છોડી શહેરમાં વહી જવું છે. એ મોટા મોટા બંગલા બાગ બગીચામાં રોજ ફરવાનું એવી મજા આવશે. પેલા એના ખર્ચા પૂરા થાય છે તમારથી? ખર્ચા તો પૂરા થાય છે. ઘરમાં જ્યાં કઈ ખામી રાખું? હા એ તો મેં અહીંયા કિલો મરચું મગાવ્યું હોય તો 250 લઈને આવે, કિલો મોરસ મગાવ્યું હોય તો 250 લઈને આવે, 5 કિલો બાજરો કીધો હોય તો 2.5 કિલો લઈને આવે. એના ખર્ચા પૂરા નથી થતા. શેરના કાથી થશે તમારથી? એ 5 કિલો બાજરો મંગાવ્યો છો ને? હા. જો 2.5 મણ બાજરો લાવ્યો. આખેરે લઈને આવ્યા, દરખેલે કાઈ લઈને નથી આવતા. હવે એ તો મારે મહેનત કરવી ને તારે ક્યાં મહેનત કરવી? હા એ તો શહેરમાં જાઓ, લાઇટ બિલ ને બધું કરો ને ત્યારે ખબર પડે લાઇટ બિલ કેમ ભરાય એમ. અહીંયા તો હાલે તમારે મફતનો પવન ખાવાનો. એ વાત સાચી, પણ મારો વિચાર એવો છે કે આપણે શહેરમાં વહી જઈએ ને તો આપણું નામ બની જાય. મારે કઈ નામ નથી બનાવવું. અહીંયા આપણે વાડીમાં રહ્યો ને વાડીનું કામ કરો. આ ચકડો છે, 4 વ્હીલ છે, ઈ તમે નથી અકાલતા, નથી કામ કરતા. શહેરમાં જઈને શું કામ કરશો તમે? પણ મારો વિચાર એવો છે કે તને હવે આવા ઘરમાં નથી રાખી, આમ જો શહેરમાં જઈને સારું મસ્તીનું મકાન લઈને મહેલમાં રાખવી છે. મારે કઈ મેલમાં નથી રહેવું. મારે આ ઝૂંપડું છે ને સારું છે હો. હા એ વાત સાચી હો. મેલમાં રહીને દાડીએ જવાનું ને. તને કોઈ દી દાડિયા જવાનું કીધું મેં? એ તો શહેરના ખર્ચા તો એવા છે, દાડીએ જવું જ પડે, એકથી પૂરું ન થાય. એ સારું, બીજું હું કઈ નથી જવું. શહેરમાં જવાનું માંડી વાળવી. હે કિશન કેમ આવે? આવી ગયો અત્યારમાં. હમણાં આગળ છેતરી 10 રૂપિયા લઈને વ્યો જાહે. આવ કિશન, આમ તમે બેઠા ને. ના ના રોવ છો. અરે ખોટું ન માનો. બેઠા છો. તો તને ખબર છે તો બીજા રાખીએ. ઈ તો હું જોતો જો ખાલી, હું જોવા બાપો તમે એમ. ઈ જે ભાઈ આપણે કાઈ માખણ મારવાનું નથી. આ 1 રૂપિયો દેવાનો થતો નથી. આજ મને જોતાઈ ના. હું મારા ભાગને લેવા આવ્યો. કેમ ભાઈ તારા ભાગના પૈસા? આજથી 72 વર્ષ પહેલા છે ને મારા દાદાનો તબેલો હતો. તારા દાદાનો તબેલો હતો? હા. અને ઈ આજથી 72 વર્ષ પહેલા? હા. હા. ઈ એમાં માખણ ને દહીં ને એવું કરતા. હા. માખણ 10 કિલો હતું. હા. ઈ તમે અમને પૈસા દીધા વગર લઈ ગયા તો મારા દાદા મને સપનામાં આવ્યા. હે? તને સપનામાં આવ્યા? હા. ઈ 10 રૂપિયા બાકી છે અને તું 10 રૂપિયા લેવા આવ્યો? હા. એટલે ભાઈ જાને 72 વર્ષ તો મારા નથી થયા તો મને ક્યાંથી ખબર હોય? તમને ન ખબર હોય તમારા પપ્પા લીધો હતા. હા તો મારા પપ્પા પાસે લઈ જા, હું નથી દેવાનો. અરે ના તમારે જ આપવાનો છે. હું કાઈ દેવાનો નથી. એવા કઈ તમે ભલા મને 5 પેઢીઓના પૈસા બાકી લેવા હોય એમ હું થોડો દઉં. મારા દાદા મને સપના કીધું હમસાભાઈ લઈ જાય એમ. જો બોલો મને કોઈ જે સંપૂર્ણ સપનામાં ના આવ્યું, તને દાદા સપનામાં આવ્યા. હા. તમે દેવા છે કે હું પંચ ભેગું કરું? ખરો આદમી છો ભાઈ તું. હાલે બીજું હું લઈ ગયો ને હવે 10 રૂપિયામાં હું છે? આ તારા 10 રૂપિયા લઈ લેજે ને 10 રૂપિયા પાછા દઈ જજે. હવે કાઈ ના વાપરવાના છે મારે. કોઈ એમ કે ને 10 રૂપિયા લેવા આવ્યો તો કાઈ નહીં. 10 રૂપિયાનો ભાગ ખાઈ લેજે હવે. સપનામાં આવ્યો છે ને એટલે. એ હારું આને સમજો અહીંથી જજે. પછી બાજરીમાં સકલા હોય તો ઉટકારતો જજે. એટલું કામ કરજે મારું. એવો. એ હા તો અંજુ હું જાઉં છું ગામમાં. કાઈ લાવવાનું છે? બકાલું લેતા આવજો. હું લાવું? રીંગણા બટેટા કોબી ને ફુલાવર 4 વસ્તુ લેતા આવજો. ફુલેવર નહીં લાવું. ફુલેવર મને હેરાન કરે છે. તો ગુવાર લેતા આવજો. ગુવાર મારા દાંતમાં સોંટી જાય. એ તો ગાંઠિયા લેતા આવજો. હા એ હાસુ 10 રૂપિયા પેલા આવે. 20 તો ઓલો લઈને વી ગયો. અંતાય તમારે તો કેદી હોય છે. કાઈ કામ ધંધો તો કરવો નહીં, પૈસા ક્યાંથી હોય? જો ભાઈ ગંદુ સાઈ કદી છે ને બંધ. કેમ કે ઉભા રહ્યો, પેલા પાણી પી લો પછી વાત કહો. તો હવે વાત કહો. કેમ કે કંજુ સાહેબ કામ બંધ કરી દીધી? જીવું થોડું ખોટું ટેન્શન લેવું? પૈસાનું ટેન્શન લેવાનું જ નથી હવે. હવે પૈસા પાણી જેમ વાપરવાના છે મારે. કેમ કે હવે જો ગઢા ગઢ પડે હવે બધું કઈ તો હું હારે લઈને તો જવાનું નથી. કે દી ઉપરથી તેડ આવે લઈ જાય નીકી નહીં. એ હાટું જો મારા માણસ નીકળે મેં ગામમાં મેં બનાવી શા અને લઈને આવશે થેપલા. થેપલા શા ખાવાની છે, મોજ કરવાની છે. હવે તો ઘરે રાંધવાનું જ બંધ, બહાર લીક મંગાવવાનું ખાવાનું. હોટલું હારી હારી હોટલું માં લઈને મોજ જ કરી. હે સપલા હું કામ લાવ્યો? તમે સપલા મંગાવ્યા હતા? ઓય બાપા મેં સપલા નહોતા મંગાવ્યા, મેં થેપલા મંગાવ્યા હતા તારી પાસે. તમે સપલા બોલ્યા હતા? અરે સપલા નો બોલો, થેપલા બોલો. તો આ હાટું જો શા બનાવી મેં. તમે 3 વાર તમને પૂછ્યું તમે 3 વાર કીધું સપલા. અરે 3 વાર કીધું તું થેપલા થેપલા થેપલા. તમે ખોટું બોલતા નહીં હવે. ખોટું ના બોલતો. અને તું સપલા લાવ્યો તો જો તો ભાઈ, એક લાવ્યો તો આમનું, એક લાવ્યો તો આમનું. આમાં પહેરી નહીં ગામમાં કેમ નીકળવું? હારા સપલા લાવ્યો ને તો પહેરે તે. એ કોમાના સપલા છે જેગવાર કંપનીના. પણ એક જેગવાર છે ને એક નીંદડું છે. એ ન્યુ ફેશન નીકળી. ઓય બાપા ન્યુ ફેશન કાઈ નથી. પોરવી દીધા તને સપલા. કાઈ પોરવી નથી દીધા. તમે લેવા તો તમને ખબર પડે ને. અને આ સાઈડમાં મેં સપલા પાછા ખાટલા પર મેકે. એ હારું મેં તારી પાસે હું મંગાવ્યું છું? સપલા. હજી તું સપલા સપલા જ સોટ્યો. મેં તારી પાસે થેપલા મંગાવ્યા હતા, સપલા નો જ મંગાવ્યા. તમને કાગળમાં લખી નાખતા હોય તો
જો બોલો મારે તને કાગળમાં લખી દેવું થેપલા મંગાવું તો થેપલા લખી દેવાના, પાણી મંગાવું તો નાવાનું પાણી કે પીવાનું પાણી એ લખી દેવાનું, દૂધ મંગાવું તો એવું લખી દેવાનું, ભેંસનું દૂધ કે ગાયનું દૂધ કે બકરીનું દૂધ એ બધું મારે લખી દેવાનું. તને એટલો મગજ ના હાલતો તારો આમાં છે કે નહીં કાંઈ? અરે દાદા ખોવાનો મતો તમે હું ન મારે તું ઊંધા ઊંધા જ કામ કરે છો. તેમાં ભાઈ ઓળખતા ના હોય, ભાઈ ના ગામમાં બોલે એમાં બોલે ના મામા દુકાને એમાં થયા તમે નામામાં તો ઠીક, હવે આ સપલા કેટલા ના લાવ્યો? 400 રૂપિયા એટલે ખાટા બંડી એટલે એમાં હું દેખાડો કરવો? એ તો જીવો રાય તો ઓય બાપા, હું ખાટા બંડી નવું નામ પાડ દેવું મારું તારે. અરે નામ ન પાડતો પણ દેખાડો હું કરો એમ કહું. એ કારણ હું કરે આની પાસે મેં મંગાવ્યા થેપલા ના લાવ્યો સપલા. પણ ખાટા દાદા, એક છે જામનગરનું ને એક છે આફ્રિકાનું, લાવ્યું કોણ? હા પાને કાઢીને કોને મને રાખી લ્યો ને? તને રાખી લઉં તો વાહ ભાઈ વાહ, તું મારી વાડી વેચાઈ દે, તું મને વેચી દે અને તું વ્યો જા. એવું કઈ ન કહું, પણ આવું તો કરું જ નહીં હું કામ. આવું નાનું હુનું કામ કરે છે એ સારું છે. 400-500 રૂપિયાનું તે ખોટ લાવે અને તું તો આખી વાડી વેચીને એમ કેસો માથી ભૂલ થઈ ગઈ એમ. પણ રાખી લ્યો અને કાઢીને કોઈ આ કઈ કામ ચિંતુ કરે એવું લાગતું નથી મને. ઈ ભલે ન કરે પણ તારે ન વહીવટ કરો, તું વ્યો જા, તને ન રાખવાનો. મારું જાવ છો, આ તો અહીંથી નીકળ્યો ને દેખાડો સાંભળી ગયો એટલે આવ્યો. તારે વાડીમાં આવવાનું જ નહીં, આવવાનું જ છે નથી આવવાનું. તો વાંધો નહીં, દાડિયા બોલાવજો તમે. હવે દાડિયા તને નહીં બોલાવો, બીજા દાડિયા લાવી દે. સારું વાંધો નહીં, હું જાઉં. તમે ખાટા દાદા પહેલી વાર મારા વખાણ કર્યા. તારો વખાણ કર્યા શીખું કઈ છે નહીં, પણ બીજાના મોઢે તો કરવા કે નહીં. અને હવે છે ને તને તો કોઈ દે હારું ખવડાવું જ નથી, તું સપલા ખાવાની લાયક જ છો. હવે કોઈ દે ત્યાં બહાર નું કઈક મંગાવવાનું જ નહીં ખાવાનું, એકલો જઈને ખાઈ આવું. હમણાં તો મારી તબિયત બગડી ગઈ છે, માથી કઈ કામ ન થતું, આ ભેહું નું કઈ કામ ન થતું, વાડી નું કઈ કામ ન થતું. એકાદો માણસ મળી જાય ને તો સારું, બધું કામ તો કરીએ કે. એ પણ દુકાન દે મને રાખી લ્યો ને માણામાં. ના રે ના, તને રાખી નો મારે બરબાદ થવું. હવે કાંઈ બરબાદ ન થાવ, ખાલી તમે થોડુંક કામ છીંધો ને તો હું પૂરું કામ કરી નાખું. આ તો પાણી. આ બસ હવે કાંઈ ન બોલતા હું જાઉં છું. વાહ, હું સુધરી જેવું લાગે છે મને. ઓય બાપા, ઓય બાપા, મને પલાળી દીધો જોતો તે. આપણે તમે કીધું તો પાણી તો ભરી આવ્યો. પણ મારે પાણી પીવાનું જોતું હતું. આ તો એમ કહેવાય, આપણ તો તમારે એમ કહેવાય ને ગ્લાસ પાણી ભરી આવ્યા એમ. આપણ હું બોલતો હતો તે તું દોડવા માંડ્યો. પણ મેં તમને શું કીધું હતું, ખાલી તમે એક શબ્દ બોલશો ને તો હું પૂરું કામ કરી નાખીશ. તો મને શબ્દ આખો બોલવા તો દીધો હોત. આપ તો મને માણામાં રાખી લ્યો, તમારે આમથી જરૂરત છે. ના ના હો, તને માણામાં કાંઈ રાખવો ન. આ વાહિંદા તમે કરશો. હા, ઈ વાત જો તને રાખવો જોઈએ માણામાં. હા તે વાંધો નહીં, મને રાખી લ્યો. 300 રૂપિયા આપીશ બોલ આખા દિના તો. 300 રૂપિયા વાંધો નહીં, 300 રૂપિયા આપજો. હા તો કાંઈ વાંધો નહીં. લુખા દાદા, ઓલા અમથાભાઈ છે ને એમ કહેતો હતો કે લુખાડોના ટાટિયા મોવડી નાખું ઈ કે. તો મારા તાટિયા ઉલા મોડે, મેનું કઈ નામ ન લીધું, મેને કઈ કીધું ને. ઈ મને નથી ખબર. આ તો તું અહીંયા દાડીએ રહી જા. આજે એના 1000 રૂપિયા કાહે. ઈ બાધો આવે તું એકલો કોઈ ન રહો, આપણે બે થી મારશું. આપણે એના 1000 રૂપિયા કાહે. તું તો આગળ 300 રૂપિયા કેતો તો ને. એ કામ કરવાના મેં 300 કીધા, બાંધવાના મેં નથી કીધા 300 રૂપિયા. હા તો કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયા આપી દે તને. હા તો લાવો 1000 રૂપિયા. અત્યારે 1000 રૂપિયા હું નહીં આપું, બાધવા આવે ને તારે. હારું વાંધો નહીં. ની બાધવાની આવે તો 300 જ આપી. હા વાંધો નહીં. હા જા ઓલી બેઉને પાણી પાઈ આવે. પાણી પાવાનું છે ને ખાલી. હા પાણી પાવાનું છે, પછી નીરી દેજે હારો. હારું વાંધો નહીં, ને કાંઈ કામ હોય ને તો મને હાથ પાડજો. એ વાંધો એ નહીં. હારું હું જાઉં. હા લ્યો બોલો મારા માણસ કેટલી રિપેર કરવા મેક્યો? 2 કલાક કરી હજી નો આવ્યો. તમે શું બોલ્યા ખાટા દાદા? કેટલી રિપેર કરવાનું? હું કેટલી રિપેર કરવા મૂકવા ગયો તો હું કામ ગયો તો? તો સોરી મૂકવા ગયો એ વાતમાં ભૂલી જાવ છો. હું કોઈ દે વાતમાં ન ભૂલતો, તું ભૂલી જાશો. ગામમાં મેકલું તો આડું વસ્તુ લઈને આવે, આ થેપલા લેવા મેકલ્યો તો સપલા લઈને આવ્યો. હું રસોડે કીધી મૂકવા ગયો, જેમ એમ રિપેર મૂકવા ગયો. જો એક ભૂલ પકડીને બેસી ગયો, હું તારી ભૂલ કેટલી જાતી કરું. અને આજ તને એક વાત કહી દઉં છું, તું કાન ખોલી સાંભળજે. નકર હું ગમે ત્યારે વાત કરું તો તું તારા કાન બંધ રાખે, આજ કાન ખોલી સાંભળજે. કે તને કહું છું કે હવે ઊંધું કામ કર્યું તો હું હા તો છે ને તને કાઢી મેકી આવેલી. તારો હિસાબ કરીને તને ઘર ભેટો કરી દે. સીધું કામ કરવાનું છે કે ઊંધું કામ કરવાનું છે? તમે ખાટા દાદા સીધું એ કામ તો કરું છું હું. જો હજી એની ભૂલ તો ઈ માનતો જ નથી કે હું ભૂલ કરું એમ. તને હિસાબ જ કરી દેવો છે. તારા કેટલા છે વધે પૈસા? તમને ખબર હોય. હિસાબ તારો ન કરવો, મારા ન જતો. તમે હે કરવા મોટું હે આવ્યું આવે. કોણ છે? અમથા ભાઈ સમાધાન કરી નાખ્યું. અરે દુનિયા અહીંયા પણ કોઈ દે તારે સમાધાન નો. આમ જો હે એમ થોડી આયે તો એ ડોહા નામે બોલાવજો, નામ નો બગાડતો. ઉત્સાહવર્તી વાત તો કર. ઉત્સાહવર્તી ને વાત કરે. હે ભાઈ આ રસ્તો છે? ભાઈ હાલ્યો એમાં શું થઈ ગયું? હાલે એમ કરું કોઈની મછલી માં લાય. હું તાર ઘરે હાલવા આવ્યો કોઈ પણ અમે જેસીબી ખાડો કરેલો છે કે નહીં, એટલે અહીંથી આવ્યો. ના જીસીબી હાલે, બુલડોઝર હાલે કે ગમે હાલે, પણ તારો મછલી માં લાવવા જ છે. તો હાલ્યો એમાં ખાય શું થઈ ગયું? હું જો એટલે ઓય બાપા, એ ધ્યાન રાખજો, તમને મોંઘું પડી જશે. મોંઘું સસ્તું આજ કાંઈ નહીં. આજ માઇન્ડ તું ભૂલ માં આવ્યો. ઘર પેલા વાડીમાં લે તો ત્યાં રસ્તો ચાલો, તો ત્યાં રસ્તો છે તો હાલશે. આજ તો તું ઘરમાં લઈ આવ્યો અને અમે હું છે તો માથે લઈ આવ્યો જાય. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, એ તું તો આ હાથનો ડાટો આખો દિવસ જનક ડીબી નાખી. ઓય બાપા, ઓય બાપા, ભાગી જો ઉભો રે. હા
ટાંકી ભાઈ નાખું. અને જો પાણી પાઈને આવે ને તો સારું, બીજું કામ ગોપી દઉં. 300 તો વસૂલ કરવાના જ છે. એ લુખા દાદા તમારી ભેહું કેવી છે એટલા ફોવાના ઉડાડે. કેમ ફુવારા ઉડાડ્યા? અરે પાણી પાવું ને તો આખા મામા ફોવાના તૂટતા હતા. તે પાણી મૂક્યું તું ક્યાં? પાછલા પગે. ઓય બાપા એલા મોઢા પર પાણી મૂકવાનું હોય, પાછલા પગે ન મૂકવાનું હોય તો પાણી પીવે. મને એવી ખબર પડતી હોય તો હું મારા ઘરનો તબેલો ન કરી નાખું. અને પછી કહેવાનું હોય પા હે એમ કહેવાનું હોય. એ તમારા ભણતરમાં આવે, મને કઈ એવું ન આવડે. આમ જો આમ. હું આમ જોવે ને શું છે? તમે જો આમ અમતાભાઈ આવે. હા ઈ ભલે આમ તો તું અહીંયા ઉભો રહેજો. અહીંયા જ છો. હા એમ થા ભલે મારા કાઢિયા ભાંગી નાખો છે એમ કહેશો. કોને કીધું મારે તમારા કાઢિયા ભાંગી નાખો એમ? હા વના ભાઈ કીધું કેમ? હવે એ ખોટું બોલતા છે. ના હા એ વના હા જો આમ તો આવ્યો કે કેતો ને હું કહું? તું કેતો ને કાઢિયા ભાંગી નાખો તમારા એમ કે. હવે એને ક્યાં કીધું તું? તો કોણે કીધું તું? ઓય બાપા ખોટા ખોટા નામ હું જો? હું ક્યાં ખોટા નામ દઉં છું? આ એ મને કીધું તું એટલે હું કહું છું. એ મને ખબર છે તમે બધા જ મારી હારે બાંધવાનું જ ગોતો. ઓ ખાટો ડોહલ તે મને ઢીબી નાખ્યો, હવે તમે બાંધવાનું ગોતો. ઓય બાપા એક તો મારી વાડી આવીને પાછો મારી ઉપર હાથ ઉપાડે. પેલા મેં તમારું નામ લીધું નથી અને મારી ઉપર હાથ ઉપાડ્યો. ઓય બાપા હવે ધ્યાન રાખજો, મારો સાવા લેતા નહીં, નકર હું છે ને ટાંટિયા બેવડા કરી નાખીશ. એ તો મને માર ખવડાવ્યા હું. તે માર ખાવત છે ને તમે એવા ધંધા કરો તો. શું કેતો છો? હું કેતો તો કે હું અહીંયા ઉભો છું એ? હું અહીંથી કઈ વયો ગયો. તમ તને માર્યો કેમ નહીં? તમે મને પૈસા આપ્યા, તો પૈસા હું તને આપવાનો જ હતો. હું એને મારવાનો જ હતો. ક્યારે? તમે પૈસા આપો ત્યારે. ઓય બાપા હોયો જાય તે હારું. જો બોલો પૈની વાતમાં છે ને વિશ્વાસ કરવાનો નહીં. માથે ઉભા રહીને માર ખવડાવે ખોટે ખોટા. ઓય બાપા